કોઈ પણ મનુષ્યમાં વિવેક દ્રષ્ટિ ન હોય તો તેનું પરિશીલન એકાંગી એકમત વાળું બની જાય છે, અર્થાત સત્ય દર્શન માટે વિવેક અનિવાર્ય છે. જ્ઞાન અને કર્મ માર્ગના સમન્વયમાં વિવેક રૂપી ખીટી ન હોય તો બંને માર્ગ ઉપરથી ચલિત થઈ જવાય. વિવેક ન હોય એવા જ્ઞાનની શી કિંમત, અને વિવેક ન હોય એવા કર્મની પણ શી કિંમત? સત્ય દોહન એ છે કે વિવેક એક એવી પરિસીમા છે કે જેને ઓળંગીને કોઈ પણ જ્ઞાન અથવા કર્મ ફળીભૂત થતું નથી. વિવેક ન હોય તો સાર અસાર જાણી શકાય નહીં. વિવેક એ એક પ્રકારની પારક શક્તિ છે. ભૌતિક વિવેકથી જન્મ મરણનું ચક્ર નક્કી જ છે, પણ આધ્યાત્મિક વિવેક વાળો પારખી મુક્ત બની શકે છે. પાંચવે શબ્દ જબ પુરુષ ઉચારા, કાલ નિરંજન ભો ઉતારા. તે અંગ તે કાલ હૈ આવા, તાતે જીવ કહ સંતાવા. જીવરા અંશ પુરુષ કા આઈ, આદિ અનંત કોઈ જાનત નાહી. સત્પુરુષના પ્રકાશથી પાંચમો શબ્દ થયો, જેના વાળે ચોથો પુત્ર કાલ. કાલ નિરંજનનું પ્રાગટ્ય થયું. તેથી વિભૂષિત કાળનું પ્રાગટ્ય એક રહસ્યયુક્ત ઘટના છે. પુરુષના જીવવંશનું એ પ્રતીક કાળ નિરંજન નામથી વિખ્યાત છે. આ શુદ્ધ કાળ થઈને અવતરે હોવાથી પ્રત્યેક જીવને કર્મ અનુસાર સંતાપ કાળ તરફથી મળે છે. કાળનું અસ્તિત્વ સમગ્ર જગત ઉપર છે. કાળ કપટી છે, બુદ્ધિમાં અવળો પ્રકાશ હોય છે. મનુષ્ય જે કાંઈ સત્યથી વિમુખ કાર્યો કરે તેમાં કાળની ચાલ સિવાય બીજું કાંઈ નથી. જ્ઞાન, કર્મ અને વિવેકના ત્રિવેણી સંગમની તાકાત સામે કાળને નમવું પડે છે. જ્ઞાન, કર્મ અને વિવેકના ત્રિવેણી સંગમની તાકાત સામે કાળને નમવું પડે છે. પરંતુ બહુધા મનુષ્ય જીવનમાં જ્ઞાન, કર્મ અને વિવેકનો ત્રિવેણી સંગમ હોતો નથી, એટલે કાળ સર્વ જીવોને પોતાની ઈચ્છા મુજબ ફસાવ્યા કરે છે. સત્પુરુષનો કાળ પુરુષ અંશ છે, તો પછી તેને આવી સત્તા કેમ? સૃષ્ટિના સર્જન સાથે આ એક ભેદ જડાયેલો છે. વસ્તુત સત્પુરુષ સર્વશક્તિમાન છે. કાળની સત્તા સત્પુરુષ પર નથી. કિંતુ જગતની રચનામાં કાળ સર્વોપરી રૂપ બન્યો છે. ખંડન અને મંડન, સર્જન અને વિનાશની પ્રક્રિયા ન હોય તો જગતનો વિસ્તાર અશક્ય હતો. પ્રકૃતિના તત્વોમાં ક્રિયાશીલતા છે. સર્જન અને નવસર્જનની પ્રક્રિયા થયા કરે છે. તે જ રીતે સત અને અસતની ક્રિયાશીલતા ન હોત તો? અતિ વિશાળ દ્રષ્ટિએ અહીં વિચારવું યોગ્ય ગણાશે કે સત્પુરુષે વિદેહ સ્વરૂપ ખૂબ વિવેક રાખ્યો છે અને રચના કરી છે. સત્પુરુષના બધા અંશોમાં કાળ નિરંજન, કઠોર, કપટ બુદ્ધિવાળો અંશ છે અને સ્વચ્છંદી રહેવું છે. જ્યાં પોતાની સત્તા હોય, સદગુરુ સત્પુરુષે સૃષ્ટિમાં 5 તત્વ અને 3 ગુણ સભર આ નાશવંત તત્વોમાં મનોરંજન અર્થે સૃષ્ટિ આપી છે. છઠ્ઠે શબ્દ પુરુષ મુખ ભાષા, પ્રગટે સહજ નામ અભિલાષા. સત્ય શબ્દ ભયો સંતોષા, દિનહો દ્રીપ પુરુષ પરિતોષા. સત્પુરુષના પ્રકાશથી છઠ્ઠો શબ્દ થયો, જેનાથી પાંચમા પુત્ર સહજ નામ પ્રગટ થયા. સહજ શુભેચ્છાનું પ્રતીક છે. જીવનમાં પ્રત્યેક આચરણ સહજ રીતે પણ સર્વાંગ સુંદર હોવા જોઈએ, અર્થાત સ્વાભાવિક હોવા જોઈએ. સહજ પુરુષ પડે પડે સદગુરુનું સ્મરણ રાખવાનું સૂચન કરે છે. સાહજિક રીતે સત્ય નામનું નિરંતર નિજ આત્મામાં રટણ થયા કરવું જોઈએ. સાહજિક રીતે સત્ય નામનું નિરંતર નિજ આત્મામાં રટણ થયા કરવું જોઈએ. સહજ રીતે પ્રત્યેક કાર્યની સમજ અને શાણપણ પ્રાપ્ત થતા દરેક કાર્ય સત્ય સાક્ષીએ થયા કરે એવી અભિનવ જીવનચર્યાનું આચરણ સહજ નામ પ્રતીક દ્વારા માનવ જીવનને ઉપદેશ આપે છે. સહજી ધૂની હોત હૈ પલ પલ ઘટઈ માય, સુરતી શબ્દ મેલા ભયા મુખ કી હાજત નાય. હરદમ ઘટમાં સહજ રીતે સોહમ નો નાદ થઈ રહે તો મુખથી કોઈ ઉચ્ચાર કરવાની શી જરૂર છે? સુમરીન માર્ગ સહજ કા સદગુરુ દિયા બતાય તો પછી બેડો પાર જ છે ને. અને આવી ઉચ્ચ અભિવ્યક્તિ 7મા શબ્દ દ્વારા પ્રગટ થયેલા સંતોષ સુદ દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. સંતોષ મનુષ્ય જીવનનું સદગુણ રૂપી મહામૂલું ઘરેણું છે. આ ગુણ વડે માનવી સુખ અને દુઃખની લાગણીઓથી પર થઈ
થઈ શકે છે, પર થઈ શકે છે સંતોષી નર સદા સુખી. સંસારની કઠિનાઈઓમાં સંતોષી નર સ્થિતિ પ્રજ્ઞ બની સંતોષ દ્વારા શાંતિ પ્રાપ્ત કરી શકે છે. आदि और सुखी भली सारी सा संताप, जो चाहेगा चूपड़ी बहुत करेगा पाप. સરળ ભાષામાં કેવું અમૂલું તત્વજ્ઞાન છે. કવખત અને અન્યાયથી મળેલી આખી રોટલી સંતાપ જ થશે. કવખત અને અન્યાયથી મળેલી આખી રોટલીથી સંતાપ જ થશે. જેથી સંતોષ રાખ મારા ભાઈ. લુખું સુખું મળે તોય સંતોષ અને મિષ્ટાન મળે તોય સંતોષ. જો માનવીમાં આ ગુણ દ્રઢ બને તો તે મન પર અંકુશ મૂકી શકે અને કાળ પુરુષની ફસામણીમાં સહેલાઈથી આવી શકે નહીં. માનવીના મનમાં સંતોષ આગ પેદા કરે છે. જીવનમાં સંઘર્ષ પેદા કરે છે. સંઘર્ષયુક્ત જીવનમાં ચેન ક્યાંથી? સંતોષ સૂતને પારિતોષ દ્વીપ રહેવા મળે છે. પારિતોષ એટલે પૂર્ણતોષ. આ અંશની અભિવ્યક્તિ દ્વારા દરેક મનુષ્ય પણ પોતાના માટે જીવનમાં પારિતોષ દ્વીપ કેમ રચી ન શકે? આઠે શબ્દ પુરુષ ઉચારા, સુરતી સુભાષ દ્વીપ બેઠારા. નવમે શબ્દ આનંદ અપારા, દસમે શબ્દ ક્ષમા અનુસારા. 11वे शब्द नाम निष्कामा, 12 शब्द जल रंगी नामा. 13वें शब्द अचिंत सुत जाने, 14 शब्द सुत प्रेम बखाने. 15 शब्द सुत दिन दयाला, 16 शब्द में धैर्य रसाला. સત્પુરુષના પ્રકાશથી 8મા શબ્દે 7મા પુત્ર સુરતી સુત પ્રગટ થયા. અહીં સુરતી શબ્દને બરાબર સમજવાની જરૂર છે. સુરતનો અર્થ શિકલ, સકલ, ચોક્કસ આકાર, દેખાવ થાય છે. સુ એટલે શુભ અને રત રહેવું, ગતિશીલ રહેવું, શુભમાં ગતિશીલ રહેવું. સ્વસ્થ ગતિ, મનની ચંચળતા વિહોણી ગતિ. સુરતી સમાવે નામ મેં, જગ સે રહે ઉદાસ. સર્વે કાર્યો કરતા કરતા પણ સુરતી સતનામમાં રહેવી જોઈએ. સોયમાં પરવેલો દોરો સોયની પાછળ દોરાતો હોય છે. તેવી રીતે અંશજનોએ સુરતાની ધરાને છોડવી જોઈએ નહીં. અખંડ નામ સ્મરણમાં સ્થિર રાખવી જોઈએ. સુમિરન કી સોઈ યો કરો, જ્યો સુરભી સુત માહી. વન વગડામાં ચારો ચરવા ગયેલી ગાયોની સુરતા વાછરણને ક્યાં ભૂલે છે? આ રીતે મનુષ્યને સુરતી નામ સ્મરણમાં રાખવી જોઈએ. સુરતી સમાની શબ્દ મેં વાકો કાલ ન ખાય. આ દ્રષ્ટાંતથી સુરતી શબ્દ કેટલો અગત્યનો છે તે સમજી શકાય છે. ક્યારેક મનુષ્ય અઘટિત અવળું કાર્ય કરી બેસે છે ત્યારે ગ્રામ ભાષામાં કહેવામાં આવે છે કે ભાઈ તારી સુરતા ઠેકાણે નથી એમ લાગે છે. એટલે ચિત્તની સ્વસ્થતા અને સ્થિરતા પ્રાપ્ત કરવાનું સદગુરુ ખૂબ ભારપૂર્વક કહે છે. જેનું ચિત્ત ઠેકાણે નથી તેનું જીવન પણ ઠેકાણે હોતું નથી. સુરતાની પ્રવાહી ધારા માનવ જીવનમાં કલ્યાણકારી ઉન્મેષ માટે જ ગતિ કરતી હોવી જોઈએ. માનવ જીવન અને આધ્યાત્મિક જીવનની સફળતા અને સિદ્ધિ માટે સુરતાની સ્થિરતા એક એવી જીવાદોરી છે. શબ્દ અને સુરતીનો ખેલ ખરેખરો રંગ જમાવે છે. સુરતા જો શબ્દમાં સ્થિર થાય તો માનવીનો બેડો પાર થાય. પરંતુ એ શબ્દ કયો? સદગુરુ દ્વારા પ્રાપ્ત કરેલો સતનામનો નિચૈતન્ય મંત્ર. માનવ જીવનનો સાચો ઉન્મેષ સાધી આપનારી સુરતાનો આજના સમયમાં અભાવ વર્તાયો છે. સંસાર ભોગમાં આનંદ માને છે અને તેથી માનવ જીવન અનેક કષ્ટોમાં સપડાયું છે. સુરતા અને ક્રિયાને ખૂબ નજીકના સંબંધ છે. સુરતા સુરેખ સ્વચ્છ ન હોય તો ક્રિયા પણ શુદ્ધ ન હોઈ શકે. અર્થાત મનુષ્ય નિષ્કામ ભક્તિ યોગની સાધના માટે સુરતા અને સત્ય પુરુષમાં સ્થિર રાખવાની જરૂરિયાતને સમજવી પડે છે. સુરતા શબ્દમાં સમાઈ જવી જોઈએ. 9મા શબ્દે 8મા પુત્ર આનંદ સુત અને સત્પુરુષના પ્રકાશથી 10મા શબ્દે 9મા પુત્ર ક્ષમા સુત પ્રગટ થયા. અગાઉ નિર્દેશ કર્યા અનુસાર જ્ઞાન, કર્મ, વિવેક, સહજ ભાવ, સંતોષ ને સુરતાના અંશોનું પ્રાગટ્ય માનવીમાં થાય. સ્વીકારી લેવું જોઈએ કે ગુણનું દ્રઢ સિંચન થાય એવા મનુષ્યના માટે આનંદ જ આનંદ છે. તીખી સુરતી કબીર કી, ફોડ ગઈ બ્રહ્માંડ, પીવ નિરાલા